ભાવના અજયકુમાર તન્ના. આજે કલેક્ટરને ચીફ કમિશનર સાહેબને આવેદન દેવા જવાના છે, શું કહેશો? બસ આ મુકેશભાઈ માલવી અમને પાડોશમાં રહીએ છે, અમને હેરાન કરે છે બહુ જ. વારે ઘડીએ નોટિસો આપે છે અને આરએમસી વાર આવીને અમને પાડવાની ધમકી આપે છે, મકાન પાડવાની. એવી રીતના અમને હેરાન કરે છે વારે ઘડી આવીને. શેની નોટિસો આપે? મકાન પાડવાની, કે તમે કાંઈક કાયદેસર નથી તમારું ને તમે બિનકાયદેસર રિનોવેશન કરાવ્યું છે એમ. શેના કારણે અગાઉ પણ આવું ક્યારે તમારે બોલાચાલી? હા, એ તો ઘણીને દબાણમાં આવે છે એમ કરીને અમને ઘણીવાર હેરાન કર્યા છે ને. અને અમને આપી દો, અમારે આટલી ફૂટ તમે જમીન દબાવી છે ને એ માટે અમને કેસ કર્યો છે ને અમારે એ માટે હેરાન કરે છે અમને વારે ઘડીએ. જો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો દ્વારા શું પગલાં લેવાય? હા, પગલાં લેવામાં આવશે એમ. અમને કાર્યવાહી નહીં કરી. હે? હા, મકાન તો કેટલા વર્ષ થયા તમે? અમે 37 વર્ષ થયા રહીએ છીએ મકાનમાં. અને બીજા કોઈને તેઓ હેરાનગતિ આવી રીતના કરી રહ્યા છે? ના, અમે બાજુમાં છે ને અમારને જ હેરાન કરે છે, બીજા કોઈને બધાને બહુ માથાકૂટ નથી કરતો. કે અમને અમારા હિસાબે બોલે એટલે એની હારે બાંધે છે, એની હારે બાજુમાં પાડોશમાં બધાની સાથે એમ. આપનું નામ? મારું નામ કાછેલા ધવલ કેડી રઘુવંશી યુવા શક્તિ સંઘના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ. આજે આવેદન દેવા જવાના છે, શું? આજે અમે રાજકોટ કમિશનર સાહેબ અને આરએમસી કમિશનર સાહેબને આવેદનપત્ર પાઠવવામાં છે. ઘટના એવી છે કે રઘુવંશી સમાજનો એક પરિવાર છે કે જે રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે રહે છે સોમનાથ સોસાયટીમાં. તેઓનો પાડોશી છે મુકેશ માલવી. તેઓ માથાભારે હોવાથી તેનો સોસાયટીમાં એટલો ત્રાહિમામ બધા સોસાયટીના રહેવાસીઓ થઈ ગયા છે કે તેઓ ખોટી ફરિયાદો કરે છે અને મકાન પચાવવાના ઈરાદે ઘણી વખત આરએમસીઓ કે પોલીસ તંત્રના મળતિયાઓ સાથે મળીને નોટિસો ફટકારે છે ને જે ખોટી ફરિયાદો થઈ છે એ પરિવાર ઉપર એના વિરુદ્ધમાં આજે આવેદનપત્ર પાઠવવામાં આવશે. જો કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો એ મુકેશ માલવી જે શખ્સ છે એને રઘુવંશી સમાજને જવાબ આપવો જ પડશે. મારું નામ રચિત અજયભાઈ તન્ના, ગુણાતીત નગર 3 સોમનાથ 3 શેરી નંબર 6માં મારું રહેઠાણ છે. પાડોશમાં મુકેશભાઈ માલવી નામનો અને એમનો પુત્ર મિત માલવી નામનો શખ્સ રહે છે. છેલ્લા 2.5 વર્ષથી અમને માનસિક ત્રાસ આપે છે, ખોટી ફરિયાદો પોલીસમાં કરે છે. અમે નામદાર કોર્ટમાં બી કેસ કરેલો છે, પણ ખોટી ફરિયાદો અને ખોટી માહિતીઓ રજૂ કરી અને મ્યુનિસિપાલ અને પોલીસ કમિશનરશ્રીને ખોટી ફરિયાદો કરી રહ્યા છે. તેની વિરુદ્ધ અમે અત્યારે તાત્કાલિક પગલાં લેવાય તે માટે આવેદન તો 10 દીમાં અમે ટાઈમ આપશું. જો પગલાં નહીં લેવાય તો અમે આંદોલન કરશું.